ગરબા સુરક્ષાને લઈ પોલીસ સજ્જ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્થળ વિઝિટ કરી તમામ સુરક્ષાના પાસા ચકાસવામાં આવ્યા। એસીપી ડીસીપી સાથે ઉચ્ચ કક્ષાના અધિકારી પણ હાજર। આ વખતે ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ નહીં આપવામાં આવે। ક્ષમતા નિયંત્રણ કરવા ખાસ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। શુભ પર્વ ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જોઈએ કુલ 3000થી વધુ આપણા ગરબાઓના આયોજન કરવામાં આવેલા છે, જેમાં શેરીઓમાં છે, સોસાયટીમાં છે, ખુલ્લા મેદાનમાં છે, સ્કૂલોમાં છે અને સાથોસાથ કુલ 15 જેટલા આપણા કોમર્શિયલ ગરબાઓ છે જો મોટા ડોમ્સ વગેરે બનાવીને જો એમાં કરવામાં આવી રહ્યા છે। બાકી 27 જેટલા એવા મોટા ગરબાઓ છે જો કે નોન કોમર્શિયલ છે। તો આજે એના ભાગરૂપે ચૂંકि ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જોઈએ એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે। એને જ ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રિ જો 2024 જો ડોમનો પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ, જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે, જેના પબ્લિક સેફટી સાથે આપણા ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ। અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરીડે કંઈ કંઈ બારિશ થતી રહી છે સુરતમાં, જેના લીધે પાર્કિંગમાં બી કેવી જેવી સમસ્યાઓ આપણે એના આવી રહી છે જો અમુક ડોમમાં, જેના લીધે થોડા તકલીફો જો પડી છે। એમાં ડોમના પાર્કિંગના લાયસન્સ કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એકાગને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જો એકદમ નવરાત્રિનો જો ખૂબ સરસ જો માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે। અને તમામ જો ફાયર એક્ઝિટના વ્યવસ્થા હોય, મટીરિયલ ઉપર જો ફાયર રિટાર્ડન્ટના સ્પ્રે કરવાના હોય યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય, અહીંયા જેટલા બી વોલેન્ટિયર ચેક કરવા માટે પાસવાળા રહેશે એના માટે। અને સાથોસાથ અત્યારે સવારે અમારી એક મિટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ, જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ અમે ત્યાં બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ। ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જોઈએ તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા એસઓજીના અને સ્થાનિક પોલીસની ટીમો રહેશે જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ રહેશે જો કે કોઈ એવા નશા ન કરીને અગર કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે। સાથોસાથ જ્યારે પબ્લિક જાય છે ગરબા કરવા માટે તો અલગ અલગ ટાઈમ ઉપર જતી હોય છે, લેકિન જ્યારે છૂટે છે ત્યારે એક સાથ જો લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુમાં વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે લોકો બધા લોકો, આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી। અને સાથોસાથ તમામ પોલીસ અધિકારીઓને તમામ અમારા પોલીસના જવાનો 7000થી વધુ અમારી ફોર્સ જો ખડે પગે રહેશે જબ તક અમારા સુરતી જો એન્જોય કર્યા પછી ગરબા ઘરે નહીં જતા રહે તબ તક અમે લોકો જો બહાર ફિલ્ડ ઉપર રહેવાના છીએ જો। અને સાથોસાથ એવા પણ અમારા સંકલન જો આયોજકો સાથે જો થયા છે, ગઈકાલે ફરીથી આયોજકો સાથે એક મિટિંગ થઈ જેમાં એવો સંકલન કરવામાં આવે છે કે એક પણ વ્યક્તિ જો ટિકિટ ચેક કરશે, જો બીજા જો બહેનોના અને ભાઈઓના ટિકિટ ચેક કરશે અથવા જો એના માર્ગદર્શન આપી એવા પણ કોઈ વ્યક્તિ નહીં હોવા જોઈએ જો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય યા લોકો સાથે મિસબિહેવ કરે જોઈએ અથવા જો એના ગલત આશયથી ગલત આમાં એના લઈને જો કોઈ લોકોનો જો આવે છે ખેલૈયાઓ એને કોઈ હેરાન નહીં કરે એવા બી અમે આયોજકો સાથે સંકલન કર્યા છીએ જોઈએ। અને પોલીસના બી એક દેશ અમે રાખવાના છીએ જોઈએ એવા જગ્યા ઉપર જ્યાં લોકોને મદદ અમે કરી શકીએ, ખાસ કરીને મોટા ગરબાઓ ઉપર જોઈએ। અને અમારા 100 નંબર 181 નંબર આ બધા જો 24 કલાક જો કાર્યરત રહેશે અમારા લોકો માટે। આપનો થકી અમે બધાથી રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે આપણા નવરાત્રિ 9 દિવસ ખૂબ સરસ રીતે આપ એન્જોય કરો, પોલીસનો સાથ સહકાર જે રીતે આપતા આવ્યા છો આપતા રહો। અને આપણે નાના મોટા બી કોઈ પ્રશ્નો હોય તો પણ અમે બતાવે પોલીસના। અને આ જ વાત અમે આયોજકો સાથે કરી છે કે તમારે આયોજનમાં તમારે પંડાળમાં અગર કોઈ પણ નાની મોટી ઘટના બી કોઈ કઈ આપસમાં થઈ હોય या કોઈ આપસમાં કુછ પ્રૉબ્લેમ થઈ હોય તો પણ અમે જાણ કરીએ જેથી અમે એના તાત્કાલિક એવા લોકો જો એવા તત્વો છે જો લડાઈ ઝઘડા કરતા હોય એના તાત્કાલિક અમે લોકો એના ઉપર ગુના દાખલ કરીને એના ઉપર અમે એક્શન લઈ શકીએ। કારણ કે અમે એક તમે લેટકો કરશો તો પછી બીજા લોકો જો નેક્સ્ટ ડે વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરશે। આ તમામ બાબતોનો અમે સંકલન કરી લીધા છે અને ઉમ્મીદ છે પૂરી માતાજી का आशीर्वाद से खूब सरस माहौल में हमारा गरबा जो सूरत में लोग पूर्ण થશે। जो साइबर एसीपी साइबरना पूरी टीम બનાવવામાં આવેલી છે जो तमाम सोशल मीडिया ऊपर जो है આ बातને ધ્યાન રાખશે जो है कि कोई एक પણ અગર પોસ્ટ કોઈ નાખશે પણ या कोई फॉरवर्ड भी કરશે
તો પણ એના ઉપર અમે ગુનો દાખલ કરવાના છીએ. આપના કોઈ પણ પોસ્ટ આવે છે આ પ્રકારના વાંધાજનક તો આપને ફોરવર્ડ કરવાની જરૂર નથી. તમે ફોરવર્ડ કરીને 2 લાઈન લખો કે આ વાત સાચી છે તો પણ ગુના બને છે. જોઈએ આપને કોઈ ફોરવર્ડ નહીં કર્યો, કોઈ શંકા કુશંકા લાગે તમારે જ પૂછો. અને પેરેલલી શહેરમાં બી કોઈ અગર આ પ્રકારના કોઈ કૃત્યો થશે જેમાં કોઈને ધાર્મિક લાગણી દુખાય તો પણ એના અમે લોકો તાત્કાલિક FIR દાખલ કરવાની સૂચના તમામ અધિકારીઓને આપી છે કે તાત્કાલિક ગુના દાખલ કરો અને એને પકડી લઈ આવો. સર ટ્રાફિકને લઈને ખાસ